નામના જ આનંદ નથી પણ ખરેખર આનંદ જ છે. हाँ, आनंद है। आज के आनंद की जय। ओम 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 अनंत प्रकाश अनंत आनंद अनंत शांति અમે પ્રકાશમાં ઘણા સમયથી લાભ લઈએ છીએ અને અમને શાંતિ સંપૂર્ણ અનુભવાય છે. અહીંયા સતત આવવાથી હું અને જગત નથી રહેતું એ ચોક્કસપણે અનુભવાય છે. સતત રેગ્યુલર લાભ લેવાથી નથી હું અનુભવાતું નથી જગત અનુભવાતું એ ચોક્કસપણે વાત છે. અમારા વ્યવસાયમાં અમે શિક્ષક છીએ તો ત્યાં ઘણા બધા વિદ્યાર્થીના પેરેન્ટ્સ અમને મળતા હોય. ત્યાં પ્રભુનો ફોટો છે, વચનામૃતો છે, જોતા હોય, વાંચતા હોય અને એમાંથી અમને કહે તમે આ સત્સંગમાં જાઓ છો? મેં કીધું હા અમે જઈએ છીએ ને. કે સતત જાઓ છો? અમે તો બધું રોજ જ જઈએ છીએ. કે રોજ જાઓ છો? રોજ તમારે એટલો સમય નીકળે છે? નીકળે તો કંઈ નહીં, કાઢવો પડે હે ને. તમારે જો પોતાના સ્વરૂપમાં જાગવું હોય તો સમય કાઢવો પડે. બીજા બધામાં કેમ સમય નીકળે છે? પૈસા કમાવો, ભોગોમાં જે બધામાં સમય નીકળતો હોય તો પોતાના સ્વરૂપમાં જાગવા માટે કેમ સમય નથી? મતલબ તમારે એની પડી નથી, જોઈતું નથી. જો પરમાત્માનો પ્રકાશ, પરમાત્માનો આનંદ અને પરમાત્માની શાંતિ જોઈતી હોય તો બધું જ કરવું પડે, બધું જ. તો એ વારે વાર એવું કહેતો તો અમુક લોકો તો એવા તર્કવાદી હોય છે તો આપણને એવું પણ કહે છે કે તમને શું મળ્યું આટલા ટાઈમથી જાઓ છો? તો એમની જોડે વધારે આર્ગ્યુમેન્ટ તો કામ ચાલુ હોય તો શું કહીએ, પણ એટલું કહું કે તમને તમારી ભાષામાં કહું, નજર મળી ગઈ. તમને એક નજર મળે છે જ્યાં તમને જગત દેખાય છે. જેમ કે બધાના દેહો દેખાય, કોઈ જાડો, પતલો, નાનો, મોટો, કાળો, ધોળો, દેહ જ જોતા હોય. કોઈ પૈસાદાર, કોઈ ગરીબ, બસ આવી નજર તમારી હોય. થોડું અંદરથી મનથી જુઓ તો કોઈક આનું કેવું મન છે, આ કેવો સ્વભાવ છે, કેવો વિચિત્ર માણસ છે. મનથી મન જોવાની ટેવ પડી. આ રાગ, આનામાં રાગ બહુ છે, આનામાં દ્વેષ છે, આનામાં કામ છે, આનામાં ક્રોધ છે. બસ નજર જ જગતમાં આવી. દેહ જુએ, મન જુએ. આ નજર બદલાઈ જાય છે. પ્રભુ પાસે જવાથી આ નજર બદલાઈ જાય છે. નજર એ નજર એવી બદલાય છે કે ત્યાં નથી દેહ દેખાતા, નથી મન દેખાતું. એકલું કેવળ અખંડ અભેદ ચૈતન્ય પ્રકાશની અનુભૂતિ થાય છે. તો કે હા એવું થાય ને, અમે એમાં કહીએ એવું જ થાય, અમને તો અનુભવાય છે. અને એક સારા વ્યક્તિએ કહ્યું પણ છે, નજર બદલી નજારે બદલ ગયે. જો તમારી નજર બદલાઈ જાય છે, નજારો બદલ જાય, નજારો બદલાઈ જાય. નજર બદલી નજારે બદલ ગયે, કિસ્તીને રૂખ ક્યાં બદલા, કિનારે બદલ ગયે. રૂખ બદલાય, કિનારો ચેન્જ થઈ જાય. તો એમ પ્રભુ પાસે આવવાથી અમારા બધાના અનુભવ તો આવા છે જ. અને આ કંઈ અમે સારું લગાડવા માટે કહીએ છીએ કે બધાને વ્યાપકમાં કહીએ છીએ એવું નથી. અમારી સાથે આવવાવાળા જે બીજા ભાવિકો છે એમનો પણ આ અનુભવ છે. અને આ તમારા બધાનો પણ હશે જ, કેમ કે આ પ્રકાશ છે, અમૂલ્ય લાભ છે. તો આ જે લાભ બધાના હૃદયમાં અંતરાત્મામાં જે સાચા પરમાત્મા બિરાજમાન છે એ પોતે જાણે જ છે કે આ પ્રકાશ શું છે. અમે તો એમ કહીએ છીએ કે ભગવાન વશિષ્ઠથી પણ અધિક છે. ભગવાન વશિષ્ઠે જે પ્રકાશ કર્યો એ રામને કર્યો. એ તો પૂર્ણ વૈરાગ્ય હતા, નારાયણ હતા. આપણે બધા જે વાસનાવાળાઓને પ્રકાશ કરીને જાગૃત કરવા, તો અમે એવું માનીએ છીએ કે ભગવાન વશિષ્ઠથી પણ અધિક છે. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છે હે ને. અને આપણે એમને સૌએ આપણા સાચા અંતરાત્માથી નમસ્કાર કરીએ છીએ. ઓમ ઓમ ઓમ. ભોજન પ્રસાદ બરાબર.